તમારામાંથી કોઈને ગાવું હોય તો આવી જાઓ. ઘણા બધા સમૂહમાં તો સરસ ગાય છે, મને ખ્યાલ આવે છે. સ્નેહાબેન, કોઈને ગાવું હોય તો ભલે ગાય, તમારો જ ઘરનું જ છે. આ દાદા વિશે થોડીક બીજી માહિતી જોઈએ. હા, જેને ગાવું હોય આવી જાય. માત્ર સમાજ જ નહીં, પરિવારમાં પણ તેઓનો સંપૂર્ણ સહયોગ પણ હતો, યોગદાન પણ હતું અને ખૂબ સફળતાથી પોતાની આવી પડેલી જવાબદારી તો ખરી, પણ એ ઉપરાંત કેટલીક જવાબદારીઓ જાતે સ્વીકારીને એમણે સંપૂર્ણપણે નિભાવી. અને હિતેશભાઈને તો એ કાયમ મુખ સેવક કહેતા, કારણ કે હિતેશભાઈ ક્યારેય બોલે નહીં કે મેં આ કર્યું તે કર્યું, અને એમના સંસ્કાર એમનામાં ઉતરેલા એટલે એને મુખ સેવક કહેતા હતા. અને આ જે કહ્યું, આવો જે પરિવાર હોવો એ જ સદભાગ્યની વાત છે. કેટલા જન્મના પુણ્ય હોય તો આવા પરિવારમાં જન્મ મળે, આવા પરિવારમાં સાસરી મળે. અંત સુધી શાખા સાથે તેઓ એ રીતે જોડાયેલા રહ્યા કે એમને રાજુભાઈ, જે એમના મોટા દીકરા હતા, એ શાખાના સમાચાર આપતા રહેતા. બાકી તો કોરોના પછી એમને શાખામાં જવાનું બંધ થઈ ગયું હતું. પણ ખૂબ મજા, આનંદ અને સુખ સૌમાં એ શોધતા અને ના હોય તો એ ઊભી કરતા. ક્યાંક કોઈ ફરિયાદ નહીં. દરેક પોતાના પરિવારજનો, સમાજના પરિચિતો કઈ રીતે આનંદિત રહે, સુખી રહે, એવું જ માત્ર પોતાના પરિવાર પૂરતું નહીં, એમના પરિચયમાં આવેલા દરેક માટે વિચારતા, સંઘ માટે પણ અનેક એમણે સરસ ઉમદા કાર્યો કર્યા. અને એટલે જ એમના માટે નરેન્દ્રભાઈ મોદીએ પોતે ખૂબ જ સરસ રીતે શોક ઠરાવ એક આપેલો છે હિતેશભાઈના નામથી. એ હું વાંચું છું. સ્નેહી હિતેશભાઈ, આપના પિતા દૌલતભાઈના અવસાનના સમાચાર જાણી દુઃખ થયું છે. વિપદાની આ ઘડીમાં મારી સંવેદના આપના અને આપના પરિવારની સાથે જ છે. તેઓ હવે સદેહ નથી, પણ તેમના દ્વારા મળેલો સંસ્કાર વારસો પરિવાર માટે કાયમ માર્ગદર્શક બની રહેશે. પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના અને સમગ્ર પરિવારને દિલો સોજી. લેખિતન નરેન્દ્રભાઈએ પોતે સહી સાથે આ કાગળ અહીંયા આપેલો છે. ખરેખર આપણે સૌ ધન્ય ભાગી છીએ કે આવા વિરલ વ્યક્તિને માટે